નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં. તો વિદ્યાર્થી મિત્રો, ટાટ હાયર સેકન્ડરીનું પેપર તમે જોયું હશે. એ જોઈને એ પાક્કું તો ખબર પડી ગઈ કે હવે પેપર ઇઝી નહીં નીકળે. ટાટ સેકન્ડરીનું પેપર ઇઝી નીકળશે નહીં. કેમ સાહેબ ઇઝી નહીં નીકળે? તો એ આપણે ટાટ હાયર સેકન્ડરીનું પેપર જોયું હશે, એનો પાર્ટ એ જોયો હશે. એમાં મનોવિજ્ઞાન, શૈક્ષણિક મનોવિજ્ઞાન તથા કરંટ અને કરંટના શિક્ષણને લગતા એવા પ્રશ્નો હતા જે સમય માંગી લે છે અને આપણું મગજ ચકાસે એવા પ્રશ્નો હતા મિત્રો. તો આવા પ્રશ્નો આપણો એક મુખ્ય મુદ્દો જે ટાટ સેકન્ડરીમાં છે, મેન મુદ્દો, તમે તમારો કોર્સ જોઈ શકો છો ટાટ સેકન્ડરીનો, જેમાં એક મુખ્ય મુદ્દો આપેલો છે મૂળભૂત ફરજો. શું આપેલો છે? મૂળભૂત ફરજો, જેની આપણે આજના ટોપિકમાં ચર્ચા કરવાની છે. તો જરા પણ વિડીયોને સ્કીપ કરતા નહીં, લાસ્ટ સુધી જોજો મિત્રો. આ વિડીયો તમારા ટાટ સેકન્ડરીમાં 1 માર્ક્સ અવશ્ય લેવડાવશે અને આગલા વર્ષના તમે 2023ના પણ પેપર જોઈ શકો છો. સેકન્ડરી તથા હાયર સેકન્ડરી બંનેમાં એક પ્રશ્ન મૂળભૂત ફરજોનો હતો. તો ચલો શરૂઆત કરીએ આપણા આજના વિડીયો મૂળભૂત ફરજોની. ચાલો મિત્રો, તો મુખ્ય મુદ્દા છે કે મૂળભૂત ફરજો કયા ભાગમાં આવેલા છે? ભાગ 4 અ અથવા તો જેને આપણે કહીએ છીએ ક. બરોબર. મૂળભૂત ફરજો ક્યાંથી લેવામાં આવી મિત્રો? મૂળભૂત ફરજો લેવામાં આવી રશિયામાંથી. ક્યાંથી લેવામાં આવી? રશિયામાંથી. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આ, તો તમને બધા કરાવશે. કોઈ પણ એકેડમીમાં જાઓ, ક્યાંય પણ જાઓ, બધા કરાવશે કે મૂળભૂત ફરજો સાહેબ ક્યાંથી લેવામાં આવી? તો રશિયામાંથી લેવામાં આવી. પણ હાલ કયા દેશોમાં મૂળભૂત ફરજો ચાલે છે કે મૂળભૂત ફરજો છે? તો હાલ લખી લેજો મિત્રો, હાલ ફક્ત 2 જ દેશો છે જેમાં મૂળભૂત ફરજો છે. એક છે ભારત અને બીજું છે જાપાન. લખી લેજો, કઈ ચોપડીમાં નહીં હોય, ક્યાં જ નહીં હોય. ઇમ્પોર્ટન્ટ ટોપિક, કરંટમાં પણ પૂછાઈ શકે અને આપણા ટોપિકને લગતો પણ પ્રશ્ન છે કે હાલ ભારત અને જાપાન એવા 2 દેશો છે જ્યાં મૂળભૂત ફરજો છે. ચલો સાથે સાથે બીજી એક વાત કરી લે. મૂળભૂત ફરજો એટલે કે હક દિવસ અને હક દિવસને બીજું કહેવાય છે અધિકાર દિવસ અને મૂળભૂત ફરજ દિવસ. આ 2 દિવસ તમારે કમેન્ટ કરીને જણાવવાના છે મિત્રો. આ 2 દિવસ તમારે કમેન્ટ કરીને જણાવવા છે ક્યારે આવે છે. ચલો હું અધિકાર દિવસ કહી દઉં તમને. અધિકાર દિવસ આવે છે 10 ડિસેમ્બર. ક્યારે આવે છે? 10 ડિસેમ્બર. તમારે મને ફરજ દિવસ કહેવાનો છે. મૂળભૂત ફરજ દિન ક્યારે ઉજવવામાં આવે છે? આ પૂછાઈ શકે. પ્રશ્નો એવો છે, સર્ચ કરો, જોવો, ક્યાંક જોવો અને જવાબ કમેન્ટમાં અવશ્ય કરજો. 1 માર્ક્સ આપણે રોકડો લેવાનો થાય છે મિત્રો. ચલો, મૂળભૂત ફરજો ભાગ 4 એ. મૂળભૂત ફરજો ક્યાંથી લેવામાં આવી? રશિયામાંથી લેવામાં આવી. હાલ ક્યાં છે મિત્રો? તો હાલ ભારત અને જાપાનમાં મૂળભૂત ફરજો હાલ અત્યારે લાગુ કરેલ છે કે છે અત્યારે, બીજા કોઈ દેશ પાસે છે નહીં. કયા અનુચ્છેદમાં? તો અનુચ્છેદ 51 એ અથવા તો જેને કહેવાય 51 ક. બરોબર. ચાલો હવે મુખ્ય મુદ્દાની વાત કરીએ મિત્રો. તો ક્યારે લાગુ કરવામાં આવી? તો મિત્રો 42મો બંધારણીય સુધારો થયો. 42મો બંધારણીય સુધારો થયો
તો ક્યારે કરવામાં આવે મિત્રો? તો 1976 માં. ક્યારે? 1976 માં. કોના દ્વારા? ઇન્દિરા ગાંધી દ્વારા. ઇન્દિરા ગાંધી દ્વારા. ઇન્દિરા ગાંધી જેમને સૌ પ્રથમ કટોકટી આપી હતી ભારતને. શું આપ્યું હતું? કટોકટી. આ પણ પૂછાઈ જાય ભાઈ. સૌ પ્રથમ કટોકટી આપનાર મહિલા. કટોકટી આપનાર મહિલા, લોખંડી મહિલા પણ કહી શકાય એવા ઇન્દિરાબેન ગાંધી દ્વારા 42મો બંધારણીય સુધારો આપ્યો. અને કઈ સમિતિ દ્વારા? તો સાહેબ સ્વર્ણસિંહ સમિતિ દ્વારા. સ્વર્ણસિંહ સમિતિ દ્વારા કેટલી ફરજો આપવામાં આવી? 10 ફરજો આપવામાં આવી. કેટલી? 10 ફરજો આપવામાં આવી. પણ સાહેબ હાલ કેટલી છે? 11 છે. કેમની, ક્યારે, એ આપણે શીખીએ છીએ. શું છે બધું જાણવાનું છે. ચાલો, 42મો બંધારણીય સુધારો ઇન્દિરા ગાંધી દ્વારા કરવામાં આવ્યો 1976 માં. 1976 માં સુવર્ણસિંહ સમિતિ, કઈ સમિતિ? સુવર્ણસિંહ સમિતિ દ્વારા 10 ફરજો આપવામાં આવી હતી. ત્યારબાદ 86મો સુધારો થયો. આ સુધારો કયો હતો? 42મો. પછી થયો 86મો સુધારો અને 11મી ફરજ આપવામાં આવી. કઈ ફરજ? 11મી ફરજ. માતા પિતાએ પોતાના દરેક બાળકને શિક્ષણ આપવું જોઈએ 14 વર્ષ સુધી. બરોબર, એ માતા પિતાની ફરજમાં આવે છે. 11મી ફરજ 2002 માં. ક્યારે? 2002 માં 86મો સુધારો આવ્યો. 11મી ફરજ આપી 2002 માં અને 11મા નંબરની ફરજ ઉમેરી મિત્રો. 2002 માં 86મો સુધારો. આ શું હતું? 42મો સુધારો હતો. ક્યારે? 1796 માં. સોરી, 1976 માં. આ 86મો સુધારો છે 2002 માં. 11મી ફરજ. આ 42મા સુધારામાં કેટલી ફરજ આપવામાં આવી હતી? 10 ફરજ આપવામાં આવી હતી મિત્રો. કોના દ્વારા? ઇન્દિરા ગાંધી દ્વારા. ચલો આગળ જોઈએ. 86મો સુધારો 2002 માં અને 11મી ફરજ ઉમેરાઈ. 1999 માં વર્મા સમિતિ દ્વારા મૂળભૂત ફરજોને કાયદા સાથે સાંકળી લે. મોસ્ટ આઈએમપી મારા હિસાબે વર્મા સમિતિ. મિત્રો, મૂળભૂત ફરજો છે, મૂળભૂત ફરજો, એનું આપણે પાલન કરવું અનિવાર્ય નથી હોતું. શું? એનું પાલન ના કરીએ તો આપણા ઉપર કોઈ ગુનો દાખલ થતો નથી. પણ 1999 માં વર્મા સમિતિની બેઠક થઈ, વર્મા સમિતિ ગોઠવાઈ અને વર્મા સમિતિએ આ બધી જ ફરજોને, બધી જ મૂળભૂત ફરજોને કોના સાથે સાંકળી લીધી? મોસ્ટ આઈએમપી પોઈન્ટ, કાયદા સાથે સાંકળી લીધી. કોના સાથે? કાયદા સાથે સાંકળી લીધી મિત્રો. કોને? વર્મા સમિતિએ. એટલે આપણી આ 11 ફરજનું પાલન કરવું પડે, નહીં તો ગુનો દાખલ થઈ શકે. મોસ્ટ આઈએમપી પોઈન્ટ તમે ક્યાંય નહીં જોયા. આ બધા પોઈન્ટ તો એક ટાઈમે તમે જોયા હશે કે ભાગ 4 માં 51મો અનુચ્છેદ મૂળભૂત ફરજો રશિયામાંથી લીધી. 42મો સુધારો 1976 માં ઇન્દિરા ગાંધી દ્વારા 10 ફરજ આપી સ્વર્ણસિંહ સમિતિએ. 86મો સુધારો 2002 માં 11મી ફરજ ઉમેરાઈ. પણ આ વર્મા સમિતિએ 1999 માં બધી જ ફરજોને કોની સાથે સાંકળી લીધી? કાયદા સાથે સાંકળી લીધી. આપણો પ્રશ્ન એ રીતે બને કે મૂળભૂત ફરજોનું પાલન કરવું અનિવાર્ય નથી, પણ પાલન કરવું પડે. એ કઈ સમિતિ દ્વારા એને કાયદા સાથે સાંકળી લેવામાં આવી મૂળભૂત ફરજોને? તો કઈ સમિતિ? વર્મા સમિતિ દ્વારા. તમને વિધાન વાક્યો પણ આમાંથી પૂછી શકે મિત્રો. વિધાનવાળા ખાસ આપણે આખો પોઈન્ટ યાદ રાખવાનો છે કે જો કદાચ તમે એચએસ માં જોયું હશે, એચએસ આપ્યું છે, હજુ અવડે જ ગયું છે એચએસ, વિધાનવાળું વાક્ય, વિધાનવાળો પ્રશ્ન આવી શકે. આ વિધાનવાળા માટે આપણે સ્પેશિયલ બનાવ્યું છે મિત્રો. આ રીતે પીપીટી આપણી તો યાદ રાખીશું. હાલ એક પોઈન્ટ લખી દે. હાલ કોના બંધારણમાં?
હાલ કોના બંધારણમાં મૂળભૂત ફરજો છે? તો ભારત અને જાપાન. ખાસ યાદ રાખવાનું છે મિત્રો, વિધાનવાળા વાક્યોમાં ચૂક થાય નહીં. બરોબર, આગળ વધીએ. આપણી મૂળભૂત ફરજો જોઈએ મિત્રો. તો મૂળભૂત ફરજો છે મિત્રો, આપણી જોઈ શકીએ છીએ કેટલી ક થી લઈ અને 10 સુધી કુલ કેટલી છે? 11 ફરજો છે સાહેબ. યાદ રહેતી નથી. તો યાદ રાખવા માટે આપણે પોતાની ટ્રીક બનાવીશું. કેવી ટ્રીક? પોતાની. તમને જે રીતે યાદ રહે ને એ રીતે ટ્રીક બનાવો. હું મારી રીતે, જો હું આ રીતે યાદ રાખું છું. મારી કહું કે જો અહીંથી પહેલા 1 થી 11 નંબર આપી દઈએ, બરોબર, અને પછી ABCD લખી દઈએ. A ફોર તો કે એન્થમ. એન્થમ એટલે રાષ્ટ્ર ગાન. તો રાષ્ટ્રગીત, રાષ્ટ્રગાન આવી ગયું કે એનો આદર કરવાનો. બી એટલે એ પહેલા એ ઉપર યાદ રાખ્યું, પછી બી ABCD બોલવાની. ભાઈ અત્યારે ટ્રેન્ડ ચાલે છે, બરોબર. બી એટલે સાહેબ તો કે બાપુ. બાપુ એટલે ગાંધી બાપુ. ગાંધી બાપુએ શું કર્યું? ગાંધી બાપુ કોણ હતા? આપણા રાષ્ટ્રપિતા હતા. એમને શું કર્યું? એમને પોતાના દેશ એટલે કે ભારત માટે એમના આદેશો હૃદયમાં પ્રતિષ્ઠિત કર્યા, બરોબર. પછી સી. સી એટલે સાર્વભૌમ. પછી ડી. ડી એટલે ડિફેન્સ, બરોબર. ડી એટલે શું થશે? ડિફેન્સ. ડિફેન્સ એટલે રક્ષણ. આ રીતે યાદ રાખી શકો. એ એટલે એન્થમ. બી એટલે બાપુ. બાપુમાંથી એમને પોતાના હૃદયમાં દેશને રાખ્યો. સી એટલે તો સી એટલે સાર્વભૌમ. સી એટલે શું થશે? સી એટલે સાર્વભૌમ. આ રીતે આખું કંઈ યાદ રાખવાની જરૂર નથી, બરોબર. આપણે તો ખાલી આપણો 1 માર્ક્સ આવવો જોઈએ. ડી એટલે ડિફેન્સ. ડિફેન્સ એટલે રક્ષણ. દેશનું શું કરવાનું છે? રક્ષણ. આ ફરજ નંબર આગળની. આગળ જોઈએ. આ જોઈ ગયા, બરોબર. પછી 11, 10, 9, 8, 7, 6 અને 5 આ તો જોઈ ગયા ને આપણે. રક્ષણ, ડિફેન્સ. ડી પછી આવશે ABCD. ઈ. ઈ ઉપરથી શું કરીશું? ઇક્વાલિટી. શું થશે? ઇક્વાલિટી. ઇક્વાલિટી એટલે બધા સમાન. શું છે? સમાન. સમાન બંધુતા. ઇક્વાલિટી, બરોબર. ઈ પછી શું આવશે? ઈ એફ. એફ એટલે ફેસબુક. એફ એટલે ફેસબુક. ફેસબુક એટલે સોશિયલ મીડિયા. તો સાંસ્કૃતિક વારસો મિત્રો. આ રીતે યાદ રાખવાનું. મને આ રીતે યાદ રહી ગયું છે. તમારે તમારી ટ્રીક બનાવી શકો છો, અથવા તો આ પણ વાપરી શકો છો. જ 7મો એટલે કે જી. જ ઉપરથી જંગલો પણ યાદ રાખી શકો છો, અને જી ઉપરથી ગ્રીનરી પણ યાદ રાખી શકો છો. ગ્રીનરી, ગ્રીન, જંગલો, બરોબર મિત્રો. પર્યાવરણ એનું શું કરવાનું છે? જતન કરવાનું છે. એ રીતે તમે આગળ બધી યાદ રાખી શકો છો. જી પછી એચ, બરોબર. એચ એટલે હ્યુમન, માનવતાવાદ, બરોબર. પછી શું છે? આઈ. એચ પછી આઈ. આઈ હું ક્યારેય હિંસા કરીશ નહીં, બરોબર. હું ક્યારેય હિંસા કરીશ નહીં. પછી જે. જે એટલે શું થશે મિત્રો? જે એટલે થશે, ચલો જે ના યાદ રાખો ને ડાયરેક્ટ કે યાદ રાખશો તો જે છેલ્લે વચ્ચે જેની જ થશે મિત્રો, બરોબર. તો કે એટલે કીડ. અને 11મી બધાને યાદ રહે જ તે મિત્રો. 11મી પૂછાતી નથી ભાઈ, સહેલું ના પૂછાય એટલું યાદ રાખવાનું. કે એટલે કીડ. કીડ એટલે માતા પિતાએ 6 થી 14 વર્ષના પોતાના બાળક. બાળક એટલે કીડ. બાલ્ય, બાળક કે પાલ્યને શું કરવાનું છે? શિક્ષણ આપવાનું છે મિત્રો. આ રીતે યાદ રાખવા ટ્રાય કરીશું મિત્રો. તો તમને કેવો લાગ્યો વિડીયો? આ ખાસ વિધાનવાળા વાક્યોમાં આવી શકે એવું છે મિત્રો. તો ખાસ ધ્યાન રાખીશું. આ વર્મા સમિતિ હાલ ભારત અને જાપાન લગભગ તમે ક્યાંય કોઈ પણ એકેડમીમાં જોયું નહીં હોય એવા મુદ્દા લઈને હું આવ્યો છું મિત્રો. ખાસ કરીને તમારી સેકન્ડરી ક્લિયર કરવાની છે. 1 માર્ક્સ જવો જોઈએ નહીં. આ રહ્યા પારની લડાઈ છે મિત્રો. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, આગળ ફોરવર્ડ કરો તમારા મિત્રોને. આગળ પણ આપણે સેકન્ડરીના બીજા વિડીયો લઈને આવીશું. તમારે કયા ટોપિક પર વિડીયો જોઈએ છે તેની કમેન્ટ જરૂર કરજો. મળીએ નવા વિડીયોમાં.